હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે નવી રીતે એકદમ ડેરીમાં મળે તેવું જ 100% મલાઈદાર અને ઘાટું, બિલકુલ પણ ખાટું ના રહે એ રીતનું આપણે દહીં બનાવીને તૈયાર કરીશું। તો ગરમીની સિઝનમાં જનરલી આપણે દહીંનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ। દહીંમાંથી તમે ઠંડી ઠંડી લચ્છી પણ બનાવી શકો છો। દહીંવડા, દહીં ચાટ બનાવવામાં પણ જનરલી આપણે દહીંનો વધારે ઉપયોગ થતો હોય છે। તો આ રીતે આપણે ઘરે એકદમ ઢેફા જેવું ચોસલા પડે એ રીતનું દહીં બનાવીને તૈયાર કરીશું। એકદમ ઘાટું તમારું દહીં બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો અહીંયા મેં 500 ml જેટલું ફૂલ ફેટવાળું તપેલીમાં દૂધ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। અહીંયા તમે પાતળા દૂધમાંથી પણ દહીં બનાવીને તૈયાર કરી શકો છો, પણ થોડુંક મલાઈદાર હશે તો તમારું દહીં છે તે થોડુંક ઘાટું અને મલાઈદાર બનીને તૈયાર થશે। તો અહીંયા મેં ફૂલ ફેટવાળું 500 ml જેટલું દૂધ લઈ લીધું છે। તમારે વધારે ઓછી જે રીતની દહીં બનાવવી હોય એ રીતનું તમે દૂધ લઈ શકો છો। અને હવે દૂધને આપણે આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે। આ રીતે એક ઉભરો આવી જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે તેને 1 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી લઈશું। એટલે જે ઉપર મલાઈ આવેલી હોય તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી જશે અને કિનારી પર જે મલાઈ ચોટી હોય તેને પણ આપણે દૂધમાં મિક્સ કરી લેવાની છે। તો તપેલીને હવે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારીને દૂધ આપણું હલકું ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને સાઈડ ઉપર રાખીશું। ત્યાં સુધી આપણે દૂધમાં નાખવા માટેનું મેળવણ તૈયાર કરી લઈશું। તો તેના માટે બાઉલમાં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। અહીંયા મેળવણ માટે તમારે જે દહીંનો તમે યુઝ કરો છો તે વધારે ખાટું ના હોય એ રીતનું દહીં તમારે લેવાનું છે, એટલે એકદમ સરસ મોળું દહીં તમારું બનીને તૈયાર થશે। અને હવે તેમાં 1/4 કપ કરતાં થોડુંક વધારે આપણે ઠંડુ દૂધ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે દહીંને આપણે મિક્સ કરી લઈશું દૂધમાં। તો અહીંયા આપણું દહીં છે તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતે તમારે મેળવણ તૈયાર કરી લેવાનું છે પહેલાં। હવે આપણે મેળવણને સાઈડ ઉપર રાખીશું અને એક બીજો બાઉલ લઈશું અને આ રીતે જે 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર આવે છે તે લઈ લઈશું અને તેમાંથી 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર આપણે બાઉલમાં ઉમેરીશું। તો આ રીતે થોડોક મિલ્ક પાવડર એડ કરવાથી તમારું જે દહીં છે તે એકદમ મલાઈદાર બનીને તૈયાર થશે અને દહીંમાં જે પાણી થશે તે પાણીનો ભાગ પણ મિલ્ક પાવડર નહીં થવા દે। તો હવે આપણે જે દૂધને ગરમ કરીને રાખ્યું હતું એ દૂધમાંથી આપણે 3 થી 4 ચમચા જેટલું દૂધ છે તે આ રીતે મિલ્ક પાવડરમાં એડ કરીશું। તો ખાસ તમારે મેળવણમાં ગરમ દૂધ નહીં લેવાનું। આ રીતે આપણે મિલ્ક પાવડર ઉમેરીએ તેમાં ગરમ દૂધ એડ કરીશું અને એકદમ સરસ રીતે પાવડરને દૂધમાં મિક્સ કરી લઈશું। તો જનરલી આપણે દહીં જમાવતા હોઈએ છીએ તેમાં મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરતા હોતા, પણ આ રીતે તમે એકવાર મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને દહીં જમાવશો તો એકદમ સરસ ઢેફા જેવું તમારું દહીં બનીને તૈયાર થશે અને બિલકુલ પણ તેમાં પાણી નહીં થાય અને એકદમ ઘાટું મલાઈદાર તમારું દહીં તૈયાર થશે। તો હવે આપણે જે આ મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કર્યું છે તે તપેલીમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને દૂધમાં મિક્સ કરી લઈશું ચમચાની મદદથી। અને કિનારી પર આ રીતે જે મલાઈ ચોટે છે તેને પણ દૂધમાં આપણે મિક્સ કરતા જવાની છે। તો આ રીતે તમે વધારે ક્વોન્ટિટીમાં દહીં જમાવીને તેમાંથી ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી લચ્છી કે પછી દહીં વડા કે પછી દહીં ચાટ બનાવી શકો છો। જો તમે બજારમાંથી દહીં લાવવા જશો તો મોંઘું પડશે, આ રીતે તમે ઘરે બનાવશો તો વધારે બનશે અને સસ્તામાં તમારું એકદમ ચોખ્ખું દહીં બનીને તૈયાર પણ થઈ જશે। તો એકદમ સરસ રીતે મિલ્ક પાવડર તૈયાર થઈ ગયો છે। હવે સૌથી જરૂરી વસ્તુ કે આપણે મેળવણ દૂધમાં ક્યારે એડ કરવાનું છે, તો આ રીતે આપણે આંગળીથી ટચ કરી શકીએ અને આંગળીને થોડી સેકન્ડ માટે આપણે દૂધમાં રાખીએ અને આંગળી સહન કરી શકીએ એટલું દૂધ આપણું ગરમ હોય ત્યાર પછી જ આપણે તેમાં મેળવણ એડ કરવાનું છે। દૂધ વધારે ગરમ પણ ના હોવું જોઈએ અને વધારે ઠંડુ પણ ના હોવું જોઈએ। તો ખાસ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે જે મેળવણ બનાવીને તૈયાર કર્યું છે તેમાંથી થોડુંક મેળવણ આપણે બચાવીને રાખીશું અને બાકીનું મેળવણ છે તે આપણે આ રીતે અત્યારે તપેલીમાં એડ કરી દઈશું। તો એકવાર સારી રીતે પહેલાં આપણે તેને મિક્સ કરી લઈશું। તો લગભગ 1/4 કપ જેવું આપણે મેળવણ છે તે રાખીશું, તેને પાછળથી એડ કરીશું અને હવે મેળવણ એડ કરી લીધા પછી કન્ટિન્યુ 1 થી 2 મિનિટ માટે આપણે આ રીતે ચમચાથી મેળવણને દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેના લીધે મેળવણ છે તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી જશે અને ઉપર જે દૂધ ઉપર મલાઈ જામતી હોય તેને પણ આપણે દૂધમાં મિક્સ કરી લઈશું।
તો આપણું મેળવણ છે તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી ગયું છે. હવે જે પણ વાસણમાં તમારે દહીં જમાવવાનું હોય તમારે એ વાસણ લઈ લેવાનું છે. તો મારી પાસે આ રીતની હાંડી છે, તો મેં હાંડી લઈ લીધી છે. તો હવે આપણે જે મેળવણ બચાવીને રાખ્યું હતું તેમાંથી થોડુંક 3 થી 4 ચમચી જેટલું મેળવણ આપણે આ રીતે હાંડીના તળિયામાં એડ કરીશું. અને બીજી મારી પાસે આ રીતની એક સિરામિકની કુલડી છે, તો મેં તે પણ લઈ લીધી છે. હવે જે વધેલું મેળવણ છે તે બધું જ આપણે આ રીતે કુલડીમાં ઉમેરી દઈશું. તમે આ રીતે અલગ અલગ વાસણમાં દહીં જમાવીને બાળકોને પણ આપી શકો છો, તેમને બહુ જ પસંદ આવશે. હવે મેળવણને આપણે આ રીતે કુલડીની આજુબાજુ ચમચીથી થોડુંક ફેલાવી દઈશું. અને ત્યાર પછી હવે આપણે જે દૂધ તૈયાર કર્યું છે મેળવણવાળું તે આ રીતે કુલડીમાં ઉમેરીશું. તમે નાના નાના બાઉલમાં પણ આ રીતે દહીં જમાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે મેં ઉપર સુધી કુલડીમાં દૂધ ઉમેરી દીધું છે અને હવે એકદમ હળવા હાથથી સ્પૂનની મદદથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં કુલડી ઉપર ઢાંકવા માટે આ રીતનું એલ્યુમિનિયમ ફોઇલ લઈ લીધું છે. તમે કોઈ પણ નાની પ્લેટ પણ ઢાંકી શકો છો. આ રીતે એલ્યુમિનિયમ ફોઇલથી આપણે તેને કવર કરી લઈશું, એટલે બિલકુલ પણ હવા નહીં જાય તેમાં, અને એકદમ સરસ આપણું દહીં જામીને તૈયાર થઈ જશે. તો આ રીતે એકદમ ફિટ રહે એ રીતનું તમારે તેને પેક કરી લેવાનું છે. અને હવે બિલકુલ એ જ રીતે આપણે હાંડીમાં જે મેળવણ ઉમેર્યું છે તેને પણ આ રીતે થોડુંક ફેલાવી દઈશું. અને હવે જે આપણે બાકીનું બચેલું દૂધ છે તે બધું જ હાંડીમાં ઉમેરી દઈશું. અને તેને પણ આપણે હળવા હાથેથી આ રીતે સ્પૂનની મદદથી મિક્સ કરી લઈશું. આ રીતે તમે દહીં એકવાર જમાવીને ટ્રાય કરજો. એકદમ ઢેફા જેવું અને એકદમ મલાઈદાર ઘાટું તમારું દહીં બનીને તૈયાર થશે. હવે આપણે તેના ઉપર પ્લેટ રાખીને કોઈ પણ ઘરમાં ગરમ જગ્યા હોય ત્યાં રાખી દઈશું. અને 2 કલાક પછી દહીં થોડુંક જામે એટલે આપણે તેને ફ્રીજમાં 1 કલાક માટે ઠંડુ થવા માટે રાખી દઈશું. તો લગભગ 2 કલાક પછી મેં તેને ફ્રીજમાં કલાક માટે રાખી દીધું હતું. અને અહીંયા તમે દહીં જોઈ શકો છો, એકદમ સરસ આપણું જામીને તૈયાર થઈ ગયું છે. કુલડી ઉપર આપણે જે આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ લગાવ્યું હતું તેને પણ આપણે આ રીતે નીકાળીને કુલડીનું દહીં પણ જોઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણું દહીં જામીને તૈયાર થયું છે. આ રીતે આપણે કુલડીને ત્રાસી કરીએ તો પણ તેમાંથી બિલકુલ પાણી નથી નીકળતું અને એકદમ સરસ આપણું દહીં જામીને તૈયાર થયું છે. તો હવે આપણે આ રીતે તેને કટ કરીને ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ ચોસલા પડે તેવું ઢેફા જેવું આપણું આ મલાઈદાર અને ક્રીમી દહીં બનીને તૈયાર થયું છે. તો તમે ક્યારે આ રીતે દહીં ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો. આ રીતે તમે દહીં જમાવીને તેમાંથી અલગ અલગ રેસીપી પણ બનાવી શકો છો. તો એકદમ ડેરીમાં મળે એવું જ આપણું આ મલાઈદાર દહીં બનીને તૈયાર થયું છે. આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે પણ એકવાર આ રીતે દહીં જમાવવાની રીત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.